જય માતાજી મિત્રો. તો આજે આપણે પૂગી ગયા વાળ કપાવા જતા, પણ આપણે ધૂળ કેટલી બધી ઉડે. આપણે ભાગવનમાં દેખાડ્યું છે કેમ જતા અને હું તો પછી આપણે જતો હતો, પછી આપણે જોયું કે કેટલી બધી ધૂળ પવન તો જો વરસાદ આવવાનો લાગે તૈયારી, વરસાદ આવવાનો છે. તો આપણે ઉભા રહી ગયા વરસાદ આવવાની પેલા ભાગવા. આપણે આવે આપણને જેમ થાય છે, આપણે થઈ છીએ જે થઈ. મેં કીધું આપણે યાદ આવી. પછી આપણે હજીને જોઈએ તો પછી આપણને તો પાછું એમ થયું કે ઘરે ભાગી જાય. પછી આપણે પાછા ભાગી ગયા ઘરે. તો પછી આપણે ઘરે જઈએ છીએ તો પછી આપણે શું થાય, તો કેટલું બધું ધૂળી રહે. આપણો વરસાદ આવે ને એ કેમ દેખાય ને એ જોવાની મેન વાત છે. પણ લાઇટમાં તો દેખાતું નથી આમાં કેમેરામાં. તો પછી આપણે એ ઉતારવાનું છે. તો પછી એ જ મેન છે આપણું. તો આપણે ધીમે ધીમે જતા હતો ઘરે, તો લાઇટમાં જો દેખાય છે, દેખાય. જો એ લાઇટ થાય ને તો આપણને વરસાદ પડે ને એ દેખાય છે, નથી દેખાતું. એનું કાંઈક આપણે સોલ્યુશન લાવવું પડશે. આપણે બોંધુભાઈની દુકાને પૂછીએ તો બોંધુભાઈ આપણને કહેવા મળે કે આપણો વિડીયો ઉતારતો નહીં. તો પછી આપણે એને કીધું જે થાય તે જોઈ જાય. આપણે ઘરે પૂગી ગયા તો આપણે મારી ચેનલમાં જઈને જોઈ આવજો. વિડીયો તમને ગમે તો સારું લાગે તો બાય બાય.